નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે શ્રી રામનવમી પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો. રામનવમીના પાવન અવસર પર ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે અંદાજે 3 વાગ્યે શ્રી રામજી મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ મેન બજાર અને રાજુલા રોડ પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાઓ, મહિલાઓ અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. ભક્તો દ્વારા જય શ્રી રામના ગૂંજના નારા અને ભક્તિ ગીતોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. શોભાયાત્રા દરમિયાન પ્રસાદ રૂપે ચોકલેટ અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને કારણે બાળકો સહિત સૌમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને જ્યારે શોભાયાત્રા મેન બજાર સ્થિત જુમ્મા મસ્જિદ પાસે પહોંચી ત્યારે મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા ફૂલોથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે ગામની સહિષ્ણુતા અને ભાઈચારા દર્શાવતું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો દ્વારા પણ ફૂલોથી સ્વાગત કરી ઉજવણીમાં ચાર ચાંદ લગાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા કડક પરંતુ સુવ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ રીતે વીજપડી ગામે શ્રી રામ જન્મોત્સવ કોમી એકતા, આનંદ અને ધાર્મિક ભાવના સાથે આનબાન અને શાંતિથી ઉજવાયો હતો, જે ગામના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બની રહેશે. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.